इसमें बताए गए मैथमेटिकल स्टंट को आप घर पे भी ट्राई कर सकते हैं। Theorem number 5. If W1 and W2 are subspaces of vector space V, then W1 plus W2 are also subspace. W1 અને W2 વેક્ટર સ્પેસ V ના બે સબસ્પેસ આપેલા છે. પ્રૂવ શું કરવાનું છે કે જે સમ છે સબસ્પેસનો W1 plus W2 એ પણ એક સબસ્પેસ છે. સબસ્પેસ પ્રૂવ કરવા માટે આપણે શું કરીએ તો કે પહેલા એક તો નોન એમ્પ્ટી સેટ બતાવી દઈએ અને બીજું કે આલ્ફા યુ બાર પ્લસ બીટા વી બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ અથવા આલ્ફા W1 પ્લસ બીટા W2 બિલોંગ્સ ટુ ડબલ્યુ કે જ્યાં યુ અને વી કયો અથવા ડબલ્યુ અને W2 કયો એ આપણો જે સબસેટ છે W એના એલિમેન્ટ છે, એના વેક્ટર છે. તો ચાલો જોઈએ. પહેલી વાત તો એ કે W1 અને W2 સબસ્પેસ છે, બરાબર, મતલબ કે બંનેની અંદર 0 વેક્ટર થીટા તો હોય જ. તો હવે જે બંનેનો સમ લઈએ એની અંદર પણ થીટા વેક્ટરનો તો એડિશન હોય જ ને, થીટા પ્લસ થીટા થીટા, બરાબર. તો એનો મતલબ કે નોન એમ્પ્ટી તો છે, એને પ્રૂવ કરવાની જરૂર નહીં. લખો તો લખી શકો કે સિન્સ W1 and W2 are subspaces, then direct sum W1 plus W2 contain 0 vector, therefore it is non-empty subset of vector space V. વધીએ આગળ તો લેટ આલ્ફા બીટા બિલોંગ્સ ટુ આર, બે સ્કેલર લીધા આલ્ફા અને બીટા અને બે વેક્ટર લઈ લઈએ યુ બાર અને વી બાર, શેમાંથી W1 પ્લસ W2 માંથી. પ્રૂવ શું કરશું આપણે કે આલ્ફા યુ બાર પ્લસ બીટા વી બાર બિલોંગ્સ ટુ W1 પ્લસ W2 થઈ જાય તો ઓબ્વિયસ છે આપણે આગળ થિયરમ જોયો એ પ્રમાણે W1 પ્લસ W2 એ સબસ્પેસ પ્રૂવ થઈ જાય, બરાબર. તો હવે યુ બાર બિલોંગ્સ ટુ W1 પ્લસ W2 છે, મતલબ કે યુ બાર વેક્ટર છે એ W1 પ્લસ W2 માંથી લીધા છે. અને હમણાં આપણે આગળના વિડીયોમાં તમે જોયું કે સમ કઈ રીતે ડિફાઇન થાય છે બે સબસ્પેસનો. તો પહેલો એલિમેન્ટ છે એ પહેલા સબસ્પેસનો લેવાનો છે, બીજો એલિમેન્ટ બીજા સબસ્પેસનો લેવાનો છે. યુ બાર છે આ સબસ્પેસના સમમાંથી એક એલિમેન્ટ લીધો, મતલબ કે આનું ફોર્મ કેવું હોય W1 પ્લસ W1 ડેશ જેવું હોય, કે જ્યાં W1 શું છે તો કે W1 નો એલિમેન્ટ છે અને W1 બાર ડેશ શું છે W2 નો એલિમેન્ટ છે, બરાબર. અને સિમિલરલી V પણ આપણે W1 પ્લસ W2 માંથી લીધો છે, તો V ને આપણે W2 પ્લસ W2 ડેશ તરીકે લખી શકીએ, બરાબર. કે જ્યાં W2 એ W1 ની અંદરથી લીધો અને W2 ડેશ W2 ની અંદરથી લીધેલો છે, બરાબર. હવે આ લઈએ લિનિયર કોમ્બિનેશન આલ્ફા યુ બાર પ્લસ બીટા વી બાર. આલ્ફા અને યુ ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ પ્લસ બીટા વી ની કિંમત મૂકી દઈએ. સાદું રૂપ આપીએ એટલે શું આવે આલ્ફા W1 બાર પ્લસ આલ્ફા W1 બાર ડેશ બીટા W2 ડેશ, બરાબર. હવે અહીંયા ધ્યાનથી જો હું આ બે એલિમેન્ટને ભેગા લખી શકું, બરાબર, કારણ કે ક્રમાંક હોય તો ચાલે 2 વત્તા 3 કે 3 વત્તા 2 એક જ થાય. તો આલ્ફા W1 બાર પ્લસ બીટા W2 બાર, અને અહીંયા હું ડેશ વાળા લખું આલ્ફા W1 ડેશ બીટા W2 ડેશ. હવે આને ધ્યાનથી જો W1 બાર અને W2 બાર, W1 બાર અને W2 બાર W1 માંથી લીધેલા છે. તો આ શું થયું આલ્ફા W1 બીટા W2 linear combination of element of W1. W1 શું છે સબસ્પેસ છે, મતલબ કે એનું લિનિયર કોમ્બિનેશન પણ W1 ની અંદર જ આવશે. અને સિમિલરલી W1 ડેશ W2 ડેશ શું છે તો કે W2 ના એલિમેન્ટ છે, બરાબર. તો એનું લિનિયર કોમ્બિનેશન પણ W2 ની અંદર જ આવે કારણ કે W2 સબસ્પેસ છે. માટે આ એલિમેન્ટ W1 નો થયો અને આ એલિમેન્ટ W2 નો થયો. તેથી આપણે હવે કહી શકીએ કે આલ્ફા યુ બાર પ્લસ બીટા વી બાર બિલોંગ્સ ટુ W1 પ્લસ W2. શા માટે?
તો કે જે આ પહેલો એલિમેન્ટ છે એ W1 નો છે અને બીજો એલિમેન્ટ W2 નો છે અને બંનેનું એડિશન છે. અને આ શું છે એકચ્યુઅલમાં તો કે આલ્ફા યુ બાર પ્લસ બીટા વી બાર છે. મતલબ કે આલ્ફા યુ બાર બીટા વી બાર આપણને શેમાં મળ્યું? W1 પ્લસ W2 માં મળ્યું. હેન્સ પ્રૂવડ ઇટ. જોઈએ થિયરમ નંબર 6 વિથઆઉટ પ્રૂફ. ખાલી તમારે સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે, શું કહેવા માંગે છે એ સમજી લો. Theorem number 6. W1 and W2 are two subspaces of vector space V for any z bar belongs to V. Z bar is equal to x bar per plus y bar. For a unique xy belongs to W1 and unique y bar belongs to W2 if V is equal to W1 plus W2. બરાબર? હા, તો થિયરમ એવું કહેવા માંગે છે કે W1 W2 એ સબસ્પેસ છે V ના, બરાબર? અને Z બાર શું છે? તો V ની અંદર આવેલો છે અને એ Z બાર ને તમે એક જ રીતે લખી શકો. કઈ રીતે? તો કે x બાર પ્લસ y બાર, કે જ્યાં x બાર શું છે? W1 નો એલિમેન્ટ છે અને y બાર W2 નો એલિમેન્ટ છે. આ સિવાય વેક્ટર સ્પેસ V ના કોઈ પણ એલિમેન્ટને આનાથી અલગ રીતે ના લખી શકાય. મતલબ કે વેક્ટર સ્પેસ V ના દરેક એલિમેન્ટને માત્ર આ એડિશન થી લખી શકાતા હોય, કે જ્યાં ફર્સ્ટ એલિમેન્ટ W1 નો છે, સેકન્ડ એલિમેન્ટ W2 નો છે. બરાબર? જો આવું થતું હોય તો વેક્ટર સ્પેસ V શું થાય? તો કે W1 પ્લસ W2 થાય. બરાબર? Example number 11. Let R cube be a vector space and W1 and W2 be its two subspace whose element are of the type A00, 0B0. Then W1 union W2 is not a subspace of U. मतलब કે R cube એક વેક્ટર સ્પેસ છે. W1 W2 શું લીધા? એના બે સબસ્પેસ લીધા છે અને W1 ના એલિમેન્ટ બધા કેવા છે? તો કે A00 ટાઈપના, જેના છેલ્લા બે કોઓર્ડિનેટ 0 હશે. W1 ની અંદર એવા એલિમેન્ટ છે. W2 ની અંદર કેવા એલિમેન્ટ છે? તો કે 0B0 ટાઈપના. મતલબ કે વચ્ચેનો જે સેકન્ડ કોઓર્ડિનેટ છે એક જ નોન ઝીરો હશે, એ સિવાયના બે એલિમેન્ટ હંમેશા 0 રહેવાના. તો આ બંનેનું યુનિયન કરીએ તો એ સબસ્પેસ નહીં થાય V નો, એવું પ્રૂવ કરવાનું છે. બરાબર છે? એવું પ્રૂવ કરવા માટે અત્યાર સુધી સબસ્પેસ પ્રૂવ કરવા શું કરતા? તો કે આલ્ફા યુ બાર પ્લસ બીટા વી બાર બિલોંગ્સ ટુ W બતાવી દેતા. હવે અહીંયા ડઝન્ટ બિલોંગ્સ ટુ W બતાવી દેશો એટલે આપણું કામ પૂરું. યુ બાર લઈએ A00, વી બાર લઈએ 0B0. બરાબર? લઈએ લિનિયર કોમ્બિનેશન આલ્ફા યુ બાર પ્લસ બીટા વી બાર. આલ્ફા A00, બીટા 0B0. કર્યાનો એડિશન સ્વરૂપ આપીને એટલે આલ્ફા A પ્લસ બીટા બી, સોરી આલ્ફા A બીટા બી અને 0. હવે ધ્યાનથી જો, આ એલિમેન્ટ W1 ની અંદર આવશે? નહીં આવે. શા માટે? તો કે W1 ની અંદર તો એવા જ એલિમેન્ટ છે જેના છેલ્લા બે કોઓર્ડિનેટ 0 હોય, પણ અહીંયા સેકન્ડ કોઓર્ડિનેટ 0 નથી, મતલબ W1 ની અંદર નહીં આવે. તો શું આ W2 ની અંદર આવશે? જોઈએ. W2 ના બધા એલિમેન્ટ 0B0 ટાઈપના છે. મતલબ કે ફર્સ્ટ કોઓર્ડિનેટ 0 છે, પણ અહીંયા ફર્સ્ટ કોઓર્ડિનેટ આલ્ફા એ છે, 0 નથી. એનો મતલબ કે W2 ની અંદર પણ નથી. તો એનો સિમ્પલ મતલબ એવો થયો કે આ એલિમેન્ટ W1 માં પણ નથી, W2 માં પણ નથી, તો એના યુનિયનમાં તો આવવાનો જ નથી. બરાબર? યુનિયન શું છે? W1 ના એલિમેન્ટ અથવા W2 ના એલિમેન્ટ. પણ આ એલિમેન્ટ તો W1 નો પણ નથી અને W2 નો પણ નથી, તો આ એલિમેન્ટ બંનેના યુનિયનમાં આવશે નહીં. મતલબ કે આલ્ફા યુ બાર પ્લસ બીટા વી બાર ઇઝ ડઝન્ટ બિલોંગ્સ ટુ W1 યુનિયન W2. બરાબર? Therefore W1 union W2 is not subspace of R cube. Hence proved it. Theorem number 7. Theorem number 7 એવું કહેવા માંગે છે કે A is linearly dependent set of vectors and set B is a finite set such that A subset B, then B is also linearly dependent. હવે આપણને એવું કીધું છે કે થિયરમ 7 માં A છે એ કોઈ વેક્ટરનો સેટ છે કે જે linearly dependent છે, and set B is a finite such that A subset of B, મતલબ કે A છે એ B નો સબસેટ છે, તો B is also linearly dependent. મતલબ કે A સેટ છે એ શું છે? linearly dependent છે અને A સબસેટ B થાય છે, તો B પણ linearly dependent હોવો જોઈએ, એવું થિયરમ કહેવા માંગે છે. પ્રૂફ જોઈએ. linearly independent અને dependent આપણે અગાઉ જોયું, એ
ટર્મિનોલોજી છે, જો તમે ના જોયું હોય તો આગળના વિડીયોમાં જોઈ લેજો. લેટ A ઇઝ ઇક્વલ ટુ V1 V2 અપ ટુ Vn. આ શું છે? બધા વેક્ટરનો સેટ A છે કે જે લિનિયરલી ડિપેન્ડન્ટ છે, બરાબર, એવું ધારી લીધું. અને B શું છે? તો કે A નો સુપરસેટ છે, મતલબ કે A સબસેટ ઓફ B છે. B ની અંદર કયા એલિમેન્ટ આવે? V1 V2 અપ ટુ Vm. આ તો બધા આવે જ, એ સિવાય વધારે V આવે એટલે Vm+1 અપ ટુ Vn, કે જ્યાં m લેસ ધેન ઓર ઇક્વલ ટુ n, મતલબ કે m છે એ n કરતા નાના છે અથવા તેના જેવડા છે. ક્લેમ શું છે? કે B ઇઝ લિનિયરલી ડિપેન્ડન્ટ, બરાબર. ધાર્યું એવું કે A છે એ લિનિયરલી ડિપેન્ડન્ટ હોય તો એ જેનો સબસેટ છે B એ પણ લિનિયરલી ડિપેન્ડન્ટ થવો જોઈએ. તો B લિનિયરલી ડિપેન્ડન્ટ છે એવું પ્રૂવ કરવાનું છે. સિન્સ A ઇઝ લિનિયરલી ડિપેન્ડન્ટ, therefore there exists alpha I belongs to R such that alpha 1 V1 plus alpha 2 V2 plus alpha 3 V3 up to alpha m Vm is equal to theta. લિનિયરલી ડિપેન્ડન્ટ હોય તો શું થાય? આ જે લિનિયર કોમ્બિનેશન લઈએ એની કિંમત થીટા થઈ જાય, ઝીરો વેક્ટર થઈ જાય. અહીંયા થીટા આવી જાય, તેમ છતાં બી અમુક એલિમેન્ટ જે આલ્ફા 1 આલ્ફા 2 અથવા આલ્ફા m છે એ અમુક એલિમેન્ટ નોન ઝીરો હોય, મતલબ કે દરેક આલ્ફા એ ઝીરો હોય નહીં. જો આવું થાય તો લિનિયરલી ડિપેન્ડન્ટ કહેવાય, બરાબર. આવું શા માટે લખ્યું? તો કે આપણને આપેલું છે એ લિનિયરલી ડિપેન્ડન્ટ છે, માટે અહીંયા સુધી લખી નાખ્યું, બરાબર. હવે સેટ બી ની વાત કરીએ. નાઉ ફોર સેટ બી લેટ આલ્ફા I ઇઝ ઇક્વલ ટુ 0, મતલબ કે આ જે પાછળના એલિમેન્ટ લીધા એ સિવાયના, બરાબર, એના માટે જે લિનિયર કોમ્બિનેશન લેશું એમાં આલ્ફા I ની કિંમત બધી 0 કરી નાખીએ. જો આ શું લીધું? આલ્ફા 1 V1 આલ્ફા 2 V2 અપ ટુ આલ્ફા m Vm, એ તો એના જ એલિમેન્ટ છે બધા, બરાબર. એ સિવાયના જે બી ના એલિમેન્ટ વધ્યા છે એ સિવાયના એ અહીં લખ્યા. આની અંદર આ દરેક આલ્ફાની કિંમત આપણે 0 લઈ લઈએ, બરાબર. તો શું મળશે? આટલું જ મળે, બરાબર. પણ આ દરેક એલિમેન્ટની કિંમત 0 નથી. શા માટે 0 નથી? કારણ કે એ લિનિયરલી ડિપેન્ડન્ટ હતો, મતલબ કે આ દરેક જે કોફિશિયન્ટ છે દરેક આલ્ફા 0 નહીં થાય. મતલબ કે અમુક એવા આલ્ફા મળે કે જે નોન ઝીરો હોવા છતાં આની આખાની કિંમત થીટા મળી જાય છે. તો એનો મતલબ શું થયો? એ પણ લિનિયર ડિપેન્ડન્ટ હોવો જોઈએ, બરાબર. થિયરમ નંબર 8. Any non-empty subset of linearly independent set of vectors is also linearly independent. આનાથી એકદમ ઉલટું. અહીંયા શું હતું કે જે નાનો સેટ હતો એ સબસેટ બી માં, આ જો નાનો સેટ લિનિયરલી ડિપેન્ડન્ટ હોય તો મોટો સેટ લિનિયરલી ડિપેન્ડન્ટ થાય. આમાં ઉલટું છે કે જો બી સબસેટ ઓફ એ હોય અને એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય તો બી પણ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ થવું જોઈએ, એવું પ્રૂવ કરવાનું છે. તો પ્રૂવ કરવા માટે ચાલો વધીએ આગળ. લેટ એ બી અ નોન એમ્પ્ટી સેટ. એ ઉદાહરણ લીધું, એ એક નોન એમ્પ્ટી સેટ છે અને પાછો કેવો છે? લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે. અને બી સબસેટ ઓફ એ લીધો, બરાબર. તો પ્રૂવ શું કરશું હવે? કે બી છે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે. આ પ્રૂવ આપણે કોન્ટ્રાડિક્શન થી કરીએ, વિરોધાભાસથી, બરાબર. કન્વર્સલી એઝ્યુમ ધેટ કે બી છે એ લિનિયરલી ડિપેન્ડન્ટ છે. ઉલટું ધારી લે, ધારો કે બી છે લિનિયરલી ડિપેન્ડન્ટ છે. જો બી લિનિયરલી ડિપેન્ડન્ટ હોય તો થિયરમ 7 પ્રમાણે એ કેવો થઈ જાય? લિનિયરલી ડિપેન્ડન્ટ થઈ જાય. પરંતુ એ કોન્ટ્રાડિક્શન મળે છે. આ કોન્ટ્રાડિક્શન ની નિશાની છે, આ કોઈ ફેશન નથી, અને કહેવાય કોન્ટ્રાડિક્શન. પણ એ કોન્ટ્રાડિક્શન મળ્યું. શું કોન્ટ્રાડિક્શન મળ્યું? તો કે જો બી ને આપણે લિનિયરલી ડિપેન્ડન્ટ લઈ લઈએ તો થિયરમ 7 પ્રમાણે એ પણ લિનિયરલી ડિપેન્ડન્ટ થઈ જાય. પણ આપેલું એવું છે કે એ તો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે, બરાબર. એનો મતલબ કે આપણે જે ધાર્યું એ ખોટું છે. શું ધાર્યું? તો કે બી એ લિનિયરલી ડિપેન્ડન્ટ છે, એ ખોટું છે. તો શું હોવું જોઈએ? બી મસ્ટ બી લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ. Hence proved it. Theorem number 9. V bar V1 V2 up to Vn are vector of vector space V. If V is linear combination of other vector V1 V2 up to Vn, then set of vectors V V1 up to Vn is linearly dependent. થિયરમ 9 માં એવું કહેવા માંગે છે કે V V1 V2 અને Vn આ બધા વેક્ટર છે, વેક્ટર સ્પેસ V ના. અને V શું છે વેક્ટર? તો કે લિનિયર કોમ્બિનેશન છે. ક્યાં ક્યાં વેક્ટર નું? તો કે V1 V2 અપ ટુ Vn નું. તો આ જે આખો સેટ છે V V1 અપ ટુ Vn આ લિનિયરલી ડિપેન્ડન્ટ થાય એવું પ્રૂવ કરવાનું છે. જોઈએ પ્રૂફ.
here given that v is linear combination of vector v1 v2 up to vn બરાબર હવે આપણને આપેલું જ છે કે v છે એ આનું લિનિયર કોમ્બિનેશન તરીકે લખી શકાય તો એનો મતલબ કેવા સ્કેલર મળશે આપણને આલ્ફા 1 આલ્ફા 2 અને આલ્ફા n રિયલ નંબર r માંથી કે જેથી કરીને v બાર is equal to alpha 1 v1 bar alpha 2 v2 bar up to alpha n vn bar હવે ધ્યાનથી જો આ v ને હું જમણી સાઈડ લઈ જાઉં તો માઈનસ થઈ જાય અને આ સાઈડ 0 આવી જાય 0 એટલે અહીંયા 0 મતલબ કે 0 વેક્ટર થીટા બરાબર તેથી alpha 1 v1 alpha 2 v2 plus up to alpha n vn minus v is equal to 0 vector theta બરાબર hence we get n plus 1 real number alpha 1 alpha 2 alpha n અને minus 1 બરાબર તો આપણને કેટલા રિયલ નંબર મળ્યા alpha 1 alpha 2 up to alpha n આ n નંબર છે અને n plus 1 મો નંબર કયો છે તો કે -1 બરાબર તો આની અંદર જોઈએ alpha 1 alpha 2 alpha n અને -1 માં કે -1 નોન ઝીરો છે મતલબ એક એવો આલ્ફા આપણને નોન ઝીરો મળી ગયો કોણ તો કે -1 તો આ લિનિયર કોમ્બિનેશન નો આન્સર થીટા મતલબ કે 0 વેક્ટર આવે કે જેની અંદર એક સ્કેલર -1 છે નોન ઝીરો છે મતલબ કે આ જે આખો સેટ છે v1 v2 vn અને v આ કેવો થાય લિનિયરલી ડિપેન્ડન્ટ થાય જોઈએ થિયરમ નંબર 10 થિયરમ નંબર 10 set of vectors v1 v2 up to vn is linearly dependent if and only if there exists a vector vk where 2 less than or equal to k less than or equal to n which is linear combination of its preceding vector v1 v2 up to vk minus 1 એટલે થિયરમ નું સ્ટેટમેન્ટ સમજીએ આપેલું શું છે તો કે એક વેક્ટર નો સેટ આપેલો છે એની અંદર કેટલા વેક્ટર છે n વેક્ટર v1 v2 up to vn બરાબર અને કીધું છે એવું કે જો લિનિયરલી ડિપેન્ડન્ટ છે જો આ સેટ લિનિયરલી ડિપેન્ડન્ટ હોય તો શું થાય if and only if મતલબ કે તો એવું મળે there exists a vector vk મતલબ એવો એક વેક્ટર vk મળે કે જે બીજા વેક્ટરના લિનિયર કોમ્બિનેશન તરીકે લખી શકાતા હોય મતલબ કે જો which is linear combination of preceding vector v1 v2 up to vk minus 1 તો એવો એક વેક્ટર vk મળે કે જે vk પહેલાના બધા વેક્ટર છે v1 v2 up to vk minus 1 ના લિનિયર કોમ્બિનેશન તરીકે vk ને લખી શકાય બરાબર અને if and only if છે માટે કન્વર્સ પણ સાચું હોય કન્વર્સ શું થાય તો કે જો એવો કોઈ વેક્ટર vk મળે કે જ્યાં k ની કિંમત શું થાય 2 થી n સુધી 2 less than or equal to k less than or equal to n मतलब k ની કિંમત 2 પણ હોઈ શકે 2 થી મોટી પણ હોઈ શકે અને n પણ હોઈ શકે n કરતા નાની પણ હોઈ શકે which is linear combination of preceding vector v1 v2 up to vk minus 1 જો આવું લખી શકાય તો આખો જે સેટ મળે v1 v2 up to vn એ કેવો થઈ જાય linearly dependent થઈ જાય બરાબર આમ તમે સિમ્પલ વસ્તુ જોઈએ તો કોઈ પ્રૂફની જરૂર નથી કારણ કે જો આ લિનિયરલી ડિપેન્ડન્ટ હોય તો એનો મતલબ કે એના અમુક એલિમેન્ટ એકબીજા પર આધાર રાખે છે એના અમુક એલિમેન્ટ એકબીજા પર આધાર રાખે મતલબ કે એના લિનિયર કોમ્બિનેશન થી લખી શકાતા હોય તો આ પાર્ટ પ્રૂવ થઈ ગયો અને જો એના અમુક એલિમેન્ટ બીજાના લિનિયર કોમ્બિનેશન થી લખી શકાતા હોય તો એનો મતલબ કે જે દરેક આલ્ફા છે 0 નહીં હોય તો લિનિયર ડિપેન્ડન્ટ થઈ ગયો બરાબર પણ ટેકનિકલી પ્રૂવ કરીએ પ્રૂવ કઈ રીતે મળે પહેલા એક પાર્ટ પ્રૂવ કરીએ બે પાર્ટ મળે આ ધારીએ અને આ પ્રૂવ કરીએ આ ધારીએ અને આ પ્રૂવ કરીએ પહેલા ધારીએ કે લેટ અસ એઝ્યુમ ધેટ v1 v2 up to vn is linearly dependent મતલબ કે આ સેટ છે linearly dependent છે હવે જો linearly dependent હોય તો linearly dependent set ની ડેફિનેશન આપણે અગાઉ જોઈ એ પ્રમાણે એવા સ્કેલર મળે આપણને alpha 1 alpha 2 અને alpha n કે જેથી કરીને ઓછામાં ઓછો એક આલ્ફા તો નોન ઝીરો હોય જ અને તેમ છતાં alpha 1 v1 બાર alpha 2 v2 બાર up to alpha n vn બાર આ બધાનું એડિશન કેવું થઈ જાય થીટા મતલબ કે 0 વેક્ટર થઈ જાય now let us assume that alpha k is last non-zero real number where k less than n
that is alpha k plus 1 is equal to alpha k plus 2 is equal to alpha n is equal to 0. આનો મતલબ શું થાય ધ્યાન દેજો. આ સેટ લિનિયરલી ડિપેન્ડન્ટ છે બરાબર, મતલબ કે એનું લિનિયર કોમ્બિનેશન કરીએ તો એની કિંમત જો થીટા હોય તો એની અંદર ઓછામાં ઓછું એક આલ્ફા આઈ તો એવો મળે જ કે જે નોન ઝીરો હોય. એનો મતલબ કે ઓછામાં ઓછું એક તો મળશે જ, પણ એક કરતાં વધારે પણ મળી શકે. તો અહીંયા આપણે ધારીએ કે ધારો કે એને એવા k નોન ઝીરો આલ્ફા મળે છે. કેટલા? k. તો જે છેલ્લો નોન ઝીરો આલ્ફા છે એ કયો છે? આલ્ફા k છે. તો એનો મતલબ આલ્ફા 1 આલ્ફા 2 અપ ટુ આલ્ફા k સુધી બધા નોન ઝીરો હશે અને આલ્ફા k પછીના બધા કેવા હોય? ઝીરો હોય. તો આલ્ફા k પછીના કોણ કોણ આવે? આલ્ફા k plus 1 આલ્ફા k plus 2 અપ ટુ આલ્ફા n આ બધા ઝીરો હશે. બરાબર. આ જે રિઝલ્ટ છે એને આપણે 1 ની અંદર મૂકી દઈએ. 1 શું છે? આલ્ફા 1 v1 આલ્ફા 2 v2 આલ્ફા n vn. બરાબર. તો હવે અહીંયા જુઓ આલ્ફા 1 v1 આલ્ફા 2 v2 અપ ટુ આલ્ફા k vk વચ્ચે શા માટે એવું? કારણ કે k ની કિંમત છે એ n કરતા નાની છે માટે. બરાબર. પછી હવે k પછી જેટલા આવશે એમાં આલ્ફા ની કિંમત કેટલી મૂકવાની છે? આલ્ફા ની કિંમત 0. આલ્ફા k plus 1 ની કિંમત 0 થાય અપ ટુ આલ્ફા n ની કિંમત પણ 0 થશે. આના બરાબર થીટા લખ્યું. હવે આ બધું 0 થઈ જાય મતલબ કે થીટા વેક્ટર 0 વેક્ટર થઈ જાય. તો બચ્યું શું? આલ્ફા 1 v1 બાર પ્લસ આલ્ફા 2 v2 બાર પ્લસ અપ ટુ આલ્ફા k vk બાર ઇઝ ઇક્વલ ટુ થીટા. હવે અહીંયા દરેક આલ્ફા એ કેવા છે? નોન ઝીરો છે, કારણ કે નોન ઝીરો હતા એને જ આપણે આગળ લીધા. તો હવે જો અહીંયા હું vk ને સૂત્રનો કરતા બનાવી દઉં તો શું થઈ જાય? vk અહીંયા રહેશે, બાકી બધું સામે વયું જાય. એટલે આલ્ફા k vk માંથી આલ્ફા k નું સામે જવા દઉં તો 1/1 આલ્ફા k આવી જાય. ઇન ધ બ્રેકેટ બચશે શું? આલ્ફા 1 v1 પ્લસ આલ્ફા 2 v2 અપ ટુ આલ્ફા k vk. તો એનો મતલબ શું થયો? કે જે vk છે એને v1 v2 અપ ટુ vk -1 ના લિનિયર કોમ્બિનેશન તરીકે લખી શકાય છે. બરાબર. તો એ જ આપણે પ્રૂવ કરવાનું હતું કે જો આ લિનિયરલી ડિપેન્ડન્ટ હોય તો કોઈ એવો વેક્ટર vk મળે કે જ્યાં vk ને એની આગળના v1 v2 અપ ટુ vk -1 ના લિનિયર કોમ્બિનેશન તરીકે લખી શકાય. તો એ આપણે પ્રૂવ કરી દીધું. બરાબર. હવે જોઈએ કન્વર્સ પાર્ટ. કન્વર્સ પાર્ટ પ્રૂવ કરીએ. કન્વર્સ પાર્ટમાં શું કરવાનું છે? તો એવું ધારીએ કે વેક્ટર vk છે where 2 less than or equal to k less than or equal to n. vk છે એને લિનિયર કોમ્બિનેશન તરીકે લખી શકાય છે. તો કે કોના લિનિયર કોમ્બિનેશન તરીકે? તો કે v1 v2 અપ ટુ vk -1 ના. તો પ્રૂવ હવે શું કરશું? એના ઉપરથી આવું ધારી લઈને પ્રૂવ એવું કરશું કે સેટ ઓફ વેક્ટર છે v1 v2 અપ ટુ vn લિનિયરલી ડિપેન્ડન્ટ છે. બરાબર. ચલો જોઈએ પ્રૂફ. કન્વર્સ પાર્ટ. Now let us assume that vk is linear combination of its preceding vectors v1 v2 up to vk -1. मतलब કે vk ને v1 v2 up to vk -1 ના લિનિયર કોમ્બિનેશન તરીકે લખી શકાય છે. તો આપણો ક્લેમ શું થાય? મતલબ કે પ્રૂવ શું કરવાનું છે? v1 v2 up to vn એ લિનિયરલી ડિપેન્ડન્ટ છે. બરાબર. here vk is equal to alpha 1 v1 alpha 2 v2 up to alpha k -1 vk -1. શા માટે એવું લખ્યું? એવું ધાર્યું કે vk ને v1 v2 અને vk -1 ના લિનિયર કોમ્બિનેશન તરીકે લખી શકાય માટે આ લખ્યું. હવે થિયરમ નંબર 9 હમણાં જ આપણે જોયું, યાદ કરો કે આ એક આખો સેટ હોય એમાંથી જો એકાદા એલિમેન્ટને બી તમે બીજાને લિનિયર કોમ્બિનેશન તરીકે લખી શકો તો એ આખો સેટ કેવો થઈ જાય? લિનિયરલી ડિપેન્ડન્ટ થઈ જાય. તો અહીંયા vk ને v1 v2 up to vk -1 ના લિનિયરલી કોમ્બિનેશન તરીકે લખી શકાય છે. તો એનો મતલબ કે v1 v2 up to vk આ આખો સેટ લિનિયરલી ડિપેન્ડન્ટ થઈ જાય થિયરમ 9 ઉપરથી. બરાબર. અને v1 v2 vk એ પાછો કોનો સબસેટ છે? તો કે v1 v2 vn નો સબસેટ છે. શા માટે? તો કે અહીંયા જો k લેસ ધેન આપણે n લીધું હતું. બરાબર. અને k છે એ વચાર આવે છે એને. મતલબ કે v1 v2 up to vk એ v1 v2 up to vn નો સબસેટ છે. તેથી જો આ લિનિયરલી ડિપેન્ડન્ટ હોય, બરાબર, તો આ પણ લિનિયરલી ડિપેન્ડન્ટ થાય. આવું આપણે થિયરમ 7 માં જોયું. તો થિયરમ 7 પરથી આપણે કહી શકીએ કે આ સેટ લિનિયરલી ડિપેન્ડન્ટ છે માટે આ સેટ પણ લિનિયરલી ડિપેન્ડન્ટ થાય. therefore by theorem number 7 v1 v2 up to vn bar this set is linearly dependent.